અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ ઉપર તિરાડ પડી। સુભાષ બ્રિજ, ઇન્કમટેક્સ બ્રિજ, દધીચી બ્રિજ બાદ હવે ઇન્દિરા બ્રિજ પર ગંભીર ખામીઓ સામે આવી। ઇન્દિરા બ્રિજ ઉપર પણ તિરાડો પડી છે, આપ જોઈ રહ્યા છો, કારણ કે અહીંયા આગળ રોજબરોજ લાખોની સંખ્યામાં જે વાહન ચાલકો છે કે જે અહીંયાથી પસાર થતા હોય છે, પરંતુ તમામ લોકો પોતાના જીવના જોખમે જતા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા જે એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। જો કે એક મહિના પહેલાં જ જે સુભાષ બ્રિજનો જે એક સ્પાન બેસી જવાના કારણે એક મહિનાથી બંધ રાખવામાં આવ્યો છે, ત્યારબાદ એક પછી એક જે બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યા છે। તેમાં ખાસ કરીને નહેરુ બ્રિજ અને દધીજી બ્રિજનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। દધીજી બ્રિજ ઉપર પણ પોપડા ઉખડી ગયા હતા અને ત્યારબાદ પ્રશાસન હતું તે દોડતું થયું હતું, પરંતુ હજુ સુધી આ ઇન્દિરા બ્રિજ ઉપર જે તિરાડ પડી છે તેને લઈને હજુ પણ જે પ્રશાસન છે તે અજાણ છે અને તમામ જે વાહન ચાલકો છે કે જે અહીંયા આગળ જોખમી રૂપે એટલે કે ભયમાં અહીંયા આગળ વાહન ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અનેક વખત જે પ્રશાસન દ્વારા રજૂઆતો તો કરવામાં આવે છે, પરંતુ તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ જોવા મળતી હોય છે।